આપના મતે સ્ત્રી સશક્તિકરણ સાચા અર્થમાં કોને કહેવાય? સાચા અર્થમાં એને કહેવાય કે જ્યારે આપણે આ બધું કશું ન કરવું પડે, બરાબર છે. જ્યારે મહિલાઓ ખુદ જ એટલી બધી એક્ટિવ હોય, સક્રિય હોય, પોતાના દરેક પ્રકારના માનવીય અધિકારોને ભોગવી શકે, પોતાના નિર્ણયો પોતાની રીતે લઈ શકે. જેવી રીતે આપણે પુરુષોને કે બીજા કોઈ માણસોને પણ માણસ ગણીને એમની ભૂલોને સ્વીકારીએ છીએ, એમના અધિકારોને આપણે ઓપોઝ નથી કરતા, એમને બંધનમાં બાંધવાના, એમને આપણે ફક્ત બાળક પેદા કરવાના મશીન અથવા તો ઘર પૂરતું કામ કરવા માટેના વ્યક્તિ તરીકે કે ગુલામ તરીકે આપણે એને નથી ટ્રીટ કરતા. આપણે એને એક વ્યક્તિ તરીકે ટ્રીટ કરીએ છીએ. એની પ્રતિભાને આપણે રોકવાનો, પાછા પાડવાનો પ્રયત્ન નથી કરતા. અને આ બધી જે અત્યારે હાલ આપણે જે પણ લડતો લડી રહ્યા છીએ મહિલાઓ માટે, મહિલા સ્વતંત્રતાની છે, સમાનતાની છે કે અન્ય કોઈ પણ, એ કશું જ આપણે કરવાની જરૂર ન પડે ને. અને છતાં સમાજમાં દરેક જગ્યાએ આપણને મહિલાઓ દેખાય, દરેક જગ્યાએ મહિલાઓનો પડ્યો બોલ અથવા તો એમની જે સમજ શક્તિ હોય એની કિંમત કરીને આપણે એમને એમની યોગ્ય જગ્યા આપી શકીએ, તેમની દરેક જગ્યાએ આપણે ભાગીદારી નોંધાવી શકીએ, ત્યારે આપણે ખરી સમાનતા માની શકીએ.